રાખી સૌને જોડે, જોને કેવું દોડે, રાખી સૌને જોડે, જોને કેવું દોડે, નવી દિશામાં નવા જોશથી રોજ નવી શરૂઆત, નવી દિશામાં નવા જોશથી રોજ નવી શરૂઆત. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની સ્થાપનાની ઉજવણીનું વાતાવરણ આસપાસ છે. આવા સમયે ગતિશીલ ગુજરાત કાર્યક્રમમાં આપનું સહર્ષ સ્વાગત છે. મિત્રો, ગુજરાતે આજ સુધી સાધેલા વિકાસથી દુનિયા આખી પરિચિત છે. વૈશ્વિક સિદ્ધિઓ હાંસલ કરી છે ગુજરાતે. સમૂહો કલ્યાણ રાજ્યમાં મળે સહુને છત્ર, ઓનલાઈન ફરિયાદ રાજ્યમાં નહીં અરજી કે પત્ર, અભય મહિલા બાળક રાજ્ય બધાનું પાલક, કચ્છ સુધી હરિયાળો પાલક, ધરે નર્મદામાં નવી દિશામાં નવા જોશથી રોજ નવી શરૂઆત. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ માટે ગુજરાતનો સંઘર્ષ એટલે મહાગુજરાતની ચળવળ અને તેનું પરિણામ એટલે ગુજરાત રાજ્યની સ્થાપના. 1 મે 1960નો એ દિવસ અને તેના મીઠા સંભારણા. આવો એ દ્રશ્યોને માણીએ. ગુજરાતની સ્થાપનાના 2-3 દિવસ પૂર્વેના આ દ્રશ્યો છે. પોતાના નવા રાજ્યની આશા અને વિશ્વાસથી પ્રજામાં નવો ઉલ્લાસ છે. લોક લાડીલા નેતા ડોક્ટર જીવરાજ મહેતાનું મુંબઈથી આગમન થાય છે અને તેમને ઉમંગભેર વધાવી લેવાય છે. તેવી જ રીતે શ્રી મોરારજી દેસાઈ આવી પહોંચે છે. 30મી એપ્રિલે સેંકડો સંસ્થાઓ અને હજારો નાગરિકો દ્વારા બંને નેતાઓને ભાવભેર વધાવી લેવાય છે. શ્રી ઠાકોરભાઈ દેસાઈ અને શ્રી ઢેવરભાઈએ સેવા અને પરિશ્રમ માટે કટિબદ્ધ બનવા ઘોષણા કરી. ડોક્ટર જીવરાજ મહેતા અને શ્રી મોરારજીભાઈ દેસાઈએ નૂતન રાજ્યના ઘડતર અને વિકાસની જવાબદારી ઉપાડી લેવા સંદેશો આપ્યો. 1 મે 1960નું મંગળ પ્રભાત. અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની પુણ્યભૂમિ અને બાપુની પ્રાર્થનાનું પવિત્ર સ્થળ. વિશાળ સંખ્યામાં ઉમટી પડેલી માનવ મેદની અને લોકહૈયે વ્યાપેલો આનંદ. આ નૂતન પ્રભાતે નવલા વાતાવરણમાં પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વચનો સાથે ગુજરાતનો અલગ રાજ્ય તરીકે વિધિવત પ્રારંભ થયો. નવાબ મહેંદી નવાઝ જંગે રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે સોગંદ લીધા. રાજ્યપાલશ્રીએ ડોક્ટર જીવરાજ મહેતાને પ્રથમ મુખ્યમંત્રી તરીકે સોગંદ લેવડાવ્યા. મંત્રીમંડળમાં શ્રી રસિકભાઈ પરીખ, શ્રી રતુભાઈ અદાણી, શ્રી માણેકભાઈ શાહ તથા શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ અને તે ઉપરાંત અન્ય 8 ઉપમંત્રીશ્રીઓની સોગંદ વિધિ થઈ. નવનિર્મિત ગુજરાત રાજ્યની 72,000 ચોરસ માઇલ ધરતી અને 1,85,00,000ની જનશક્તિ સાથે આરંભાઈ નૂતન ગુજરાતની વિકાસ યાત્રા. નવનિર્માણ માટે થનગનતી લોકશક્તિ અને રસાળ ધરતીના સહયોગથી નવા રાજ્યને પગભર અને આબાદ કરવાનો પડકાર ઉઠાવી લેવાયો. ગુજરાતની સ્થાપના સાથે પાટનગર તરીકે અસ્તિત્વમાં આવેલા ઐતિહાસિક નગર અમદાવાદમાં ગજબનો થનગનાટ હતો. રાજ્યપાલશ્રીએ સૈનિક દળ, રાજ્ય પોલીસ, એનસીસી અને ગૃહરક્ષક દળની સલામી ઝીલી. ગુજરાતના ભાવિ ઘડવૈયા જેવા 30,000 બાળકોની સંઘ કવાયત ભવ્ય અને પ્રભાવશાળી હતી.
મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા અને નાણામંત્રી શ્રી મોરારજીભાઈ દેસાઈએ પ્રેરણા આપી. ટાઉન હોલમાં સમગ્ર નગરના ઉલ્લાસને અભિવ્યક્ત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. પૂજ્ય રવિશંકર મહારાજના આશીષ સાથે તથા ગુજરાત પ્રદેશને ખીલવવા, સુખી થવા અને સર્વેને સુખી કરવાના ડોક્ટર જીવરાજ મહેતાના આહવાન સાથે આરંભાઈ હતી ગુજરાતની વિકાસ યાત્રા. તો રમ્ય અને રસાળ પ્રદેશ, તેની યુગોજની સંસ્કૃતિ અને તેમાં વસતી મહેનતુ અને બુદ્ધિમાન જનતા, આપણે બધા સાથે મળીને એ પ્રદેશને ખીલવીએ, એ રીતે આપણે સુખી થઈએ તેમજ દેશને સુખી કરીએ. ગુજરાતના જ્યોતિર્ધર શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને મહાગુજરાતની ચળવળમાં ભાગ લેનાર તમામને શત શત વંદન. ગુજરાત રાજ્યની સ્થાપનાના સમયના આ હતા મીઠા સંભાળણા. ગતિશીલ ગુજરાતની ગૌરવ ગાથામાં તાજેતરમાં ઉમેરાઈ છે વધુ એક યશસ્વી સિદ્ધિ. ઉદ્યોગ અને વ્યાપાર હોય કે કૃષિ અને પશુપાલન, મોટા ઉદ્યોગો હોય કે લઘુ ઉદ્યોગો, છેલ્લા 1.5 દાયકામાં ગુજરાત સરકારે અપનાવેલી નીતિ અને અમલમાં મૂકેલી યોજનાઓના કારણે ઔદ્યોગિક રોકાણો મેળવવામાં ગુજરાત સતત ગતિશીલ રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હવે રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટના કારણે અને એ પછી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વના લીધે આપવામાં આવી રહેલી શ્રેષ્ઠ સવલતોના કારણે ગુજરાતે તાજેતરમાં એક વધુ યશસ્વી સિદ્ધિ મેળવી છે. ફાઇનાન્શિયલ ટાઈમ્સના એફડીઆઈ ઇન્ટેલિજન્સ ડિવિઝનના અહેવાલ મુજબ ગુજરાત એફડીઆઈ રોકાણો મેળવવામાં ભારત અને ચીનના ટોપ 10 રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં વિદેશી મૂડીરોકાણ એશિયા પેસિફિક રીજન એટલે ભારત દેશ, ચાઇના, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ આવા અનેક દેશોની અંદર જો સૌથી વધારે મૂડીરોકાણ આવ્યું હોય તો એ ભારતની અંદર આવ્યું છે. અને ગૌરવ સાથે કહેવું પડે કે આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેનના નેતૃત્વ નીચે 2015માં ગુજરાતમાં સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. આપણે ભારતમાં જે મૂડીરોકાણ આવ્યું એનું 20% મૂડીરોકાણ માત્ર એક જ રાજ્યમાં આવ્યું, એ ગુજરાત છે. ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ આ સિદ્ધિને આવકારી છે. આજે તમે જુઓ કે ગુજરાતની અંદર આ રીતે આકર્ષાય છે, એનું મેઇન કારણ એ છે કે અહીંયા ઔદ્યોગિક શાંતિ સ્થપાયેલી છે. અહીંયા સૌથી સરળ એ છે કે લેબર પ્રોબ્લેમો નીલ એમ કહું તો પણ અતિશયોક્તિ નથી. પાવર પણ ઇનઇન્ટરપ્ટ મળી રહ્યો છે. અને સાથોસાથ સૌથી અગત્યની વાત એ છે કે જે આખું એટમોસ્ફિયર છે ગુજરાતનું, જેને કહેવાય કે કોસ્મોપોલિટન, હળી મળીને જીવવાની એક ભાવના છે. ગુજરાતની અંદર એક આખી ઉદ્યોગ અને એક વેપારની એક દ્રષ્ટિ છે. અને અહીંનો શાંત, સરળ અને એક ખૂબ જ જેને કહે ને કે આત્મીયતા સાથેના નાતાવાળો જે નાતો બધાનો, પ્રજાનો અને સરકારનો છે, એ એક સૌથી મોટું એનું મુખ્ય કારણ છે. ગુજરાત રાજ્ય એફડીઆઈમાં આકર્ષક કરવા માટે સૌથી આગળ છે, તો એ ખરેખર આપણે માટે એક ગર્વની વાત છે. અને એના પાછળની જે કારણો છે કે સૌથી પહેલાં કે આપણે ત્યાં જે ગુડ ગવર્નન્સ, જે જે સારા પોલિસીઝ છે, જે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણા ગુજરાત સરકારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે બિલ્ડઅપ થયું છે આટલા વર્ષોમાં, અવેલેબિલિટી ઓફ પાવર, રેગ્યુલર સપ્લાય ઓફ પાવર, ગુડ રોડ્સ, કનેક્ટિવિટી જે આપણે કહીએ છીએ, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, તો આ જે સપોર્ટ સિસ્ટમ જે છે એને કારણે બી આકર્ષક થાય છે. ગુજરાતે 2015ના વર્ષમાં $12.36 બિલિયન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. સુશાસન, સરળ નીતિઓ, શાંતિપ્રિય વાતાવરણ અને ઉદ્યોગો માટે પ્રોત્સાહક વાતાવરણના કારણે ગુજરાતે
આ સિદ્ધિ મેળવી છે. ગતિશીલ ગુજરાતની આ માહિતીસભર સફર આગળ ધપાવીશું એક નાનકડા વિરામ બાદ. એટલે હું તને ક્યારનો શોધું છું ને તું અહીંયા બેઠો છે. જવા દે ને યાર, આપણા માટે શું વ્યવહાર ને શું તહેવાર. ચાલુ આટલું ભણ્યા પછી બી નોકરી ને ધંધો ને કશું જ નથી. હું તો સાવ નિરાશ થઈ ગયો. લે, તને કઈ ખબર જ નથી. જો હમણાં જ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તારા જેવા લાખો યુવકો માટે એક વિશેષ યોજના જાહેર કરી છે. યોજના? કઈ યોજના? એ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ યોજના હેઠળ એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા એન્જિનિયરિંગની લાયકાત ધરાવતા યુવાનોને ડિગ્રી મળવાના 5 વર્ષના સમયમાં બેંકમાંથી લોન લઈ પોતાનો સ્વાતંત્ર્ય વ્યવસાય શરૂ કરવા રાજ્ય સરકાર મુદ્દા યોજના હેઠળ મેળવેલ રૂપિયા 10 લાખ સુધીની બેંક લોન ઉપર 3 વર્ષ સુધી દર વર્ષે 5% મર્યાદામાં વ્યાજ સહાય પૂરી પાડશે. અરે વાહ, તો મારું ભણતર હવે બેકાર નહીં જાય. અરે ભાઈ, હજી આગળ સાંભળ. યુપીએસસીની પરીક્ષાની તૈયાર કરાવતી સ્ટીપા સંસ્થાની બેઠક ક્ષમતા 340 છે. તે વધારીને 1000 કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જિલ્લા સ્તરે તાલીમ કેન્દ્રો ખોલાશે અને સરકારી નોકરી મેળવવાની ઉંમરની પાત્રતામાં દરેક વર્ગ માટે 5 વર્ષનો વધારો થયો છે. રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન. દરેક જ્ઞાતિ જાતિ અને સમાજના યુવાનોને મળશે સ્વરોજગારની અને નોકરીની તક. ગતિશીલ ગુજરાતમાં જનકલ્યાણની અભૂતપૂર્વ યોજના. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. ગુજરાતમાં લોક પ્રશ્નોના ઘર આંગણે ઉકેલ માટે રાજ્ય સરકાર પહોંચી છે પ્રજાને દ્વાર. લોક પ્રશ્નોના સકારાત્મક અને પરિણામલક્ષી ઉકેલ માટેનું માધ્યમ બન્યો છે લોક સંવાદ સેતુ કાર્યક્રમ. વ્યક્તિગત હોય કે સામૂહિક, જન સમસ્યાઓના ઉકેલ માટે પ્રજાજનો સુધી પહોંચી છે ગુજરાત સરકાર. લોક સંવાદ સેતુના માધ્યમ થકી લોકોના પ્રશ્નો ઘર આંગણે જ ઉકેલાઈ રહ્યા છે. લોક સંવાદ સેતુના કાર્યક્રમોને રાજ્યભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. લોક સંવાદ સેતુના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તથા અમીરગઢ ગામે ઉપસ્થિત રહ્યા હતા. દાંતાના લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં 27 વિભાગોને લગતા 128 પ્રશ્નો રજૂ કરાયા હતા, જ્યારે અમીરગઢમાં 25 વિભાગોને સ્પર્શતા 121 પ્રશ્નો રજૂ કરાયા હતા. મટન નાખેલી પણ સાચો નથી. કુકર બીલી સુધી નથી. મંજૂર કરે છે પણ ટેન્ડર કરતું નથી. ટેન્ડર વાર મળવાનું પાડી દઈશ. પાટીયાથી નહીવાડા સુધી બાકી ભલે ટેન્ડર 12 રોડ બની આપશે. બેડાથી ખેરમાળને જોડતો રસ્તો અને ઉત્તરાયણ ખૂણાથી બારવાસને જોડતો રસ્તો અને બેડા મેન રોડથી જીલોણાને જોડતો રસ્તો. આ 3 રજૂઆતો છે મને. બરાબર. હવે એક ગામને 1 હેક્ટર જમીન રસ્તાઓ માટે, આંગણવાડી માટે, બોર બનાવો તો એના માટે 1 હેક્ટર જમીન મળતી હોય. હવે તમે આટલા બધા રોડ છો તો 1 હેક્ટરમાં આટલા બધા રોડ કેવી રીતે બને? ના બની શકે તો બરોબર છે બેન, પણ આ 3 પ્રશ્નો આપણા હતા એ વર્ષોથી પડતર છે. એટલે પડતર હોવાનું કારણ આટલું જ છે. આપણે 1 એકર જમીન 1 હેક્ટર જમીન માટે ગોપાલગંજ મંજૂરી લઈ આવીએ છીએ અને જેટલો લાંબો રસ્તો થઈ શકે જેટલો બજેટનો એટલો સરકાર કરે. પછી આગળ બાકીના રસ્તાઓ નથી લઈ શકતા કારણ કે મંજૂરીઓ નથી મળતી પર્યાવરણની દ્રષ્ટિએ. બરાબર. આ પૈકી મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર હકારાત્મક નિકાલ કરાયો હતો. મારી માંગણી એ જ હતી કે છેલ્લા 2-3 મહિનાથી સર્વે થઈ ગયું હતું અને હજી જે સનદ પાકી સનદ જે નથી મળી એ મળવાનો અમારો લોક સંવાદ સેતુમાં અરજી હતી અને એ અરજીનો આજે નિકાલ થઈ ગયો છે. માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબનો આભાર. મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં અમે મારે બસનો પ્રશ્ન મૂક્યો હતો. એ પ્રશ્નની અંદર જે પ્રશ્ન મૂક્યો અને તાકીદે બસ ચાલુ કરવામાં આવી છે અને બસ હાલ ચાલુ છે. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે પ્રજાને પીડતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ જ ઉકેલ લાવવાનું લક્ષ્ય
લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં રાખ્યું છે. આ પ્રસંગે 1800 જમીન ખાતેદારોને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાના હુકમપત્રો અપાયા હતા. જમીન રીસર્વેમાં સુધારાના હુકમપત્ર ખાતેદારોને આ અવસરે અપાયા હતા. લાભાર્થીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મેં ખેતીવાડી વીજ કનેક્શન માટે અરજી કરેલ હતી, તો મારો પ્રશ્ન હતો કે ત્યાં અમારે ત્યાં ખેતીવાડી ફીટર ન હોવાથી જેબી વાળાએ અમને ખેતીવાડી ફીટર નથી એવું જણાવેલ. પણ મારો પ્રશ્ન અહીંયા લોકસભામાં રજૂ કરતા મુખ્યમંત્રી બેનને કહેતા મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો પ્રશ્ન તો અંબાજી મંદિર પાછળનો દરવાજો બંધ છે, તો મેં અહીંયા રજૂ કર્યો છે પ્રશ્ન. તો એમને ખાતરી આપી છે કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. એથી 100 થી 150 ની રોજગારી મળી રહે છે. મારું ગામ 1000 થી ઉપર વસ્તી ટ્રાઇબલ પોકેટ લિસ્ટનું પછી 50 ગામ છે ને તેઓ ગામમાં જવાનો એપ્રોચ રોડ ઘણા સમયથી બાકી પડેલો હતો. લગભગ 10-12 વર્ષથી એ રસ્તો બાકી પડેલો જ છે. આજ સુધી રસ્તો થયેલ નથી. પણ હવે આ આપણા મુખ્યમંત્રી અમીરગઢ મુકામે સંવાદ સેતુ કાર્યક્રમ આવવાથી એમને મારો રસ્તો તાત્કાલિક થઈ જશે એમને આશ્વાસન આપ્યું અને રસ્તો 100% મારો થઈ જશે એવો એમનો આભાર છે. મુખ્યમંત્રી અહીંયા આવ્યા અમીરગઢમાં અને મારા પ્રશ્નો સાંભળી તરત જ એનો નિકાલ કર્યો. તે બદલ હું એકલવ્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા વનવાસી બંધુઓ તરફથી એમનો આભાર માનું. પ્રશ્નો રજૂ કરનારાઓએ તેમના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવતા આનંદ વ્યક્ત કર્યો હતો. મારા 2 પ્રશ્નો હતા. આમાં એક પ્રશ્ન અમીરગઢ તાલુકાની દરેક નદી ઉપર સીડી ચોક ચેક ડેમ 2 કિલોમીટરના અંતરે દરેક નદી ઉપર ચેક ડેમ બંધાય તો અમને અમારા તાલુકામાં નથી સુજલામનો લાભ મળતો, નથી નર્મદા યોજનાનો લાભ મળતો. જેથી કરીને દરેક નદી ઉપર ચેક ડેમ બંધાય તો આખા તાલુકાનું જળનું લેવલ, પાણીનું લેવલ સચવાઈ જાય. એ બાબતે અમે રજૂઆત કરતા માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેને અમને ખૂબ શાંતિથી સાંભળ્યા અને અમારો પ્રશ્નનો નિરાકરણ. અને બીજો પ્રશ્ન છે મારો, વિરમપુરથી ઇકબાલગઢ જતા રોડ ઉપર બ્રિજ જે 2010થી આનું ખાતમુહૂર્ત કરેલું હતું, પરંતુ એ બ્રિજ પાણીના કારણે નીચે તળાવ હોવાથી પાણીના કારણે બંધ પડ્યો હતો અને એની પણ અમને માન્ય મુખ્યમંત્રીશ્રીએ હૈયાધારણ આપી છે કે અમારું તાત્કાલિક કામ ચાલુ થઈ જશે. મારો પ્રશ્ન હતો વિરમપુર આઉટ પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવા બાબતે. આ મારા પ્રશ્નનો જવાબ મને આઉટ પોલીસ સ્ટેશનને જગ્યાએ પીએસઆઈ ત્યાં પોસ્ટ ઊભી કરી અને પીએસઆઈની સાથે 10 કોન્સ્ટેબલનો સ્ટાફ આપવાની મને ખાતરી આપેલ છે. જે આજના કાર્યક્રમ નિમિત્તે આનંદીબેન શ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે મારા પ્રશ્નનું નિરાકરણ આવી ગયું. મારે રાણપુર બંગલાથી ઉદાવાસપરા પ્રાથમિક શાળા સુધી રસ્તાનું કામની રજૂઆત હતી. એ રજૂઆત કરી તો મુખ્યમંત્રી આનંદીબેન શ્રીએ અમારો પ્રશ્ન ખૂબ શાંતિથી સાંભળ્યો અને નિરાકરણ કરવાની બાંહેધરી આપી. કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ અને પ્રશ્નો રજૂ કરનારા ઉપસ્થિત રહ્યા હતા. લોક સંવાદ સેતુના અન્ય એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ધાનપુર દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ લોક સમસ્યાઓના ઉકેલનું ઝડપી અને સંતોષજનક નિરાકરણનું માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે હવે દર 4 માસે લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીશ્રીએ 137 જેટલી જન સમસ્યાઓ સાંભળી હતી અને તેના હકારાત્મક ઉકેલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં પીવાના પાણી માટે રૂપિયા 833 કરોડની પાણી પુરવઠા યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉપસ્થિત અરજદારોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મારા 2 પ્રશ્નો હતા. પાણીના ટેન્કરો ચાલુ થાય અને ઘાસની અધ્યક્ષ ઘાસ અમને વહેલી તકે મળે. દેવગઢ બારિયા તાલુકામાં સમગ્ર પશુપાલકો આવેલા છે અને અત્યારે કોઈ ડેમ કે કોઈ નદી નાળા છે નહીં. પાણીના સ્ત્રોત નીકળી છે, પાણીના ટેન્કરો ચાલુ થાય એવી અમારી માગણી છે સમગ્ર દેવગઢ બારિયા તાલુકાની. અને હાલના મુખ્યમંત્રી, મહિલા મુખ્યમંત્રી અધિકારીઓ મારફતે તાત્કાલિક ધોરણે સર્વે કરી ચાલુ કરવા માટે ઘાસ ડેપો અને પાણીના ટેન્કરો માટે અમને સંતોષકારક જવાબ આપ્યો છે. અમારે જમીન અમે જવું નહીં પડે અને આજના લોકસભા સેતુમાં અમને આનો પ્રશ્નનો નિકાલ થયેલો એને કીધું એ પ્રમાણે અમને સંતોષકારક જવાબ મળે.
મારો પ્રશ્ન એ હતો કે ધાનપુર તાલુકામાં વિજ્ઞાન ભરવાની કોલેજ અત્રે મળેલી છે, પરંતુ એના કોઈ અધ્યાપક પ્રોફેસરો છે નહીં. એના માટે કરી અને રજૂઆત કરેલી. એમને હવે અત્યારે પૂર્ણ કક્ષાની કોલેજ, એની જમીન અને તમામ પ્રકારના થઈ ગયું છે. એટલે આ કોલેજ નવી ચાલુ થઈ જશે, પૂરા અધ્યાપકો મળી જશે એવી સંતોષકારક જવાબ. મારો પ્રશ્ન હતો કે ધાનપુર તાલુકાના 51 ગામોને પાનમ નદી આધારિત જૂથ પાણી પુરવઠા યોજના માટે પીવાના પાણીનો લાભ આપવો. તો મુખ્યમંત્રી સાહેબે મને એવો જવાબ આપ્યો કે કડાણા ડેમોથી જે પાઇપલાઇન છે એ પાઇપલાઇન દ્વારા આવનાર સમયની અંદર બધા જ ગામોને પીવાના પાણી પૂરું પાડવામાં આવશે. એ રીતે મને સંતોષકારક જવાબ આપેલ છે. મારે પીવાના પાણી માટેનો પ્રશ્ન હતો. મંત્રી સાહેબે કહ્યું કે જ્યાં જ્યાં અછત જણાય ત્યાં તમારે યાદી આપવાની અને તાત્કાલિક હેડપંપ મૂકી આપવામાં આવશે અને વરસાદ પહેલા પૂરા થઈ જશે. બહેનોને પાણીની પ્રશ્ન હતો તો મેં હમણાં મંત્રી સાહેબ આગળ પાણીનો પ્રશ્ન મૂક્યો તો જે યાદી આપેલી છે એ તો થઈ જશે. પછી બાકીની તાત્કાલિક કોઈને વધારે તકલીફ હોય તો ફળિયામાં જઈને સર્વે કરીને તાત્કાલિક આપો અને એ બી થઈ જશે. મારો પ્રશ્ન રસ્તા માટેનો, ત્રણેય તાલુકાને જોડતો રસ્તો ઊંડાર સીમાડા થઈ વડવા ગામ સુધીના રસ્તાનો મેં પ્રશ્ન કર્યો. એનો મને અધિકારીઓએ સંતોષકારક જવાબ આપ્યો. આપનો રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનામાં લેવાઈ ગયો છે 75 લાખ રૂપિયાની રકમ, અને નહીં લેવાય તો પછી મુખ્યમંત્રી સડક યોજનામાં પણ તમારો રસ્તાનો સમાવેશ કરવામાં આવે છે. અમારા ધાનપુરને લીમખેડા રસ્તાથી વેટ ફળિયા સુધી લઈ જવા માટે મારે પ્રશ્ન હતો. તે માન્ય બેને કીધું કે રસ્તાનો હલ થઈ જશે, તાત્કાલિકમાં આ રસ્તો બનાવી આપશો. તો મારો પ્રશ્ન એ હતો સીએમ સાહેબને કે અમારું જે મંડોળ તળાવ છે એની અંદર પાણીનો જથ્થો ઉતરતા છે, તો એ તળાવમાંથી કેનાલની લંબાઈ મંડોળથી કાકડકિલા સુધી લંબાઈ શકાય, જેથી કરીને 100 હેક્ટર જેટલી જમીનની અંદર આશરે 75 ખેડૂતોને લાભ મળી શકે. તો એનો મેં રજૂઆત કરી આગળ. તો માનનીય મુખ્યમંત્રી છે ખૂબ સંતોષકારક જવાબ આપ્યો કે જે તે અધિકારીઓને તાત્કાલિક ધોરણે જે પાણીનું લેવલ સર્વેની કામગીરી માટે આદેશ આપ્યો. મારો પ્રશ્ન એ હતો કે ગણિયારી બસ સ્ટેન્ડથી ખોબેડ સીમાડા સુધીનો રસ્તો કરવાનો હતો. તો સાહેબે મને એવો જવાબ આપ્યો કે તમારો રસ્તાની દરખાસ્ત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં થઈ જશે. અને આવા લોક દરબારથી મને બહુ સંતોષ થયો છે અને કામ મારું જાણવા મળ્યું મને કે થઈ જશે. રાજ્યભરમાં યોજાયેલા અન્ય લોક સંવાદ સેતુના કાર્યક્રમોમાં રાજ્ય મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, ઉચ્ચ પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોક પ્રશ્નોનું તેમના જ ઘર આંગણે હકારાત્મક ઉકેલ લાવવાની દિશામાં મહત્વનું કદમ ભર્યું હતું. આમાં લોક સંવાદ સેતુનો કાર્યક્રમ લોક પ્રશ્નોનો ઘર આંગણે ઉકેલ આવતા સ્મરણીય બની રહ્યો હતો. ગરવા ગુજરાતની, ગતિશીલ ગુજરાતની વિકાસ ગાથા લઈને આવતી આપણી આ સફરમાં સમય થયો છે આપ સૌની રજા લેવાનો. ફરી મળીશું આપણા આ જ કાર્યક્રમમાં ગુજરાતના વિકાસની અવનવી માહિતી લઈને આવતા સપ્તાહે.